તો માં અંબાના ધામમાં પહોંચ્યા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી। અંબાજી મંદિરમાં હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરાયું। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માં અંબાના દર્શન કર્યા। માં અંબાના ચરણોમાં હર્ષભાઈ સંઘવીએ શીશ ઝુકાવ્યું। હર્ષભાઈએ રસ્તામાં સેવા કેમ્પોની પણ મુલાકાત લીધી। તો હર્ષભાઈ સંઘવી આજે વિવિધ કેમ્પની મુલાકાત લીધી છે। તમામ પીએન ફાઉન્ડેશન હોય કે પછી જલિયાણ સેવા કેમ્પ હોય ત્યાં સેવા કેમ્પમાં જઈને તમામ પદયાત્રીઓની ખબર અંતર પૂછ્યા છે। તેમણે ભોજન પણ પીરસ્યું છે અને મા અંબાના દર્શને તેઓ આજે પહોંચ્યા છે અને તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે। અંબાજી મંદિરમાં હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું। મા અંબાના દર્શને તેઓ પહોંચ્યા, તેમનું સન્માન કરવામાં આવ્યું। મા અંબાના ચરણોમાં હર્ષભાઈ સંઘવીએ શીશ ઝુકાવ્યું અને રસ્તામાં પણ વિવિધ સેવા કેમ્પની તેમણે મુલાકાત લીધી હતી। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે દરેક સેવા કેમ્પે પહોંચ્યા હતા અને પદયાત્રીઓ જેઓ અંબાજીએ પગપાળા જઈ રહ્યા છે તમામ પદયાત્રીઓને તેઓએ ખબર અંતર પૂછી, તેમને મળ્યા, તેમને ભોજન પીરસતા પણ જોવા મળ્યા છે અને અંબાજી મંદિરમાં પણ આજે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। મા અંબાના દર્શન કરી તેઓએ ધન્યતા અનુભવી છે અને તમામ પદયાત્રીઓને ખબર અંતર પૂછ્યા, તેમની મુલાકાત લીધી અને લોકોને તેઓ ભોજન પીરસતા પણ આજે જોવા મળ્યા છે। મા અંબાના ચરણોમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા જતા હોય છે ત્યારે દરેક કેમ્પમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા। મા અંબાના ધામે જતા તમામ પદયાત્રીઓને તેઓ જાત મુલાકાત કરી કેમ્પમાં પ્રવેશીને પદયાત્રીઓના ખબર અંતર પૂછતા હર્ષભાઈ સંઘવી જોવા મળ્યા છે અને માના નાદ સાથે આજે તમામ રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે અને મા અંબાના ચરણોમાં હર્ષભાઈ સંઘવી શીશ